તરફ આખા દેશમાં હાલમાં રામ મંદિર બની રહ્યું છે તેની ખુશી છે અને આખા દેશમાં દિવાળી જેવા મહેલ છે, પરંતુ રાજુલા તાલુકાના હિંડોરાનું એક એવું ગામ મીરા દાતાર વિસ્તાર કે જ્યાં 30 જેટલા પરિવારો વસવાટ કરે છે. અહીં પ્રાથમિક શાળા આવેલી છે, આંગણવાડી કેન્દ્ર પણ આવેલું છે. છેલ્લા 25 વર્ષથી અહીં અંધારપટ હતું, પરંતુ આજ રોજ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં જ્યોતિગ્રામ યોજનામાંથી તેને લાઇટનું લોકાર્પણ કરી અને લાઇટ આપવામાં આવતા આ ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. જાણવા મળતી વિગત મુજબ રાજુલા તાલુકાના હિંડોરા ગામે મીરા દાતાર વિસ્તારમાં 25 વર્ષથી લાઇટની કોઈ સુવિધા ન હતી. આ લોકો મીણબત્તી તેલના દીવાથી પોતાનું જીવન નિર્વાહ ચલાવી રહ્યા હતા. અવારનવાર લાઇટ આપવા માટે માગણી હતી, ત્યારે આજરોજ જ્યોતિગ્રામ યોજનામાંથી તેમને લાઇટ આપવામાં આવી હતી અને લાઇટનું લોકાર્પણ કરવામાં આવતા આ ગામમાં રામ મંદિરના વધામણા પહેલા જ એક દિવાળી જેવા માહોલ જોવા મળ્યો હતો. આ બાબતે ગામના માજી સરપંચ વાઘાભાઈ ભીલ અને ગ્રામ પંચાયતના સદસ્ય હિતેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે છેલ્લા 25 વર્ષથી અમારા ગામમાં કોઈ લાઇટની વ્યવસ્થા હતી નહીં. આ પ્રશ્ન બાબતે અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ લાઇટ આપવામાં આવી ન હતી. પરિણામે ચૂંટણી સમયે ધારાસભ્યને આ લાઇટનો પ્રશ્ન હાથમાં લઈ અને આજે આ લાઇટ આપી દેવામાં આવતા અમારા ગામમાં એક નવી જિંદગી મળી છે અને સરકારનો પણ અમે આભાર માનીએ છીએ. આ તકે માર્કેટિંગ યાર્ડ ચેરમેન જિગ્નેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ હરસુરભાઈ લાખણોત્રા, મહામંત્રી મુકેશભાઈ ગુજરિયા, કાનાભાઈ ગોહિલ, સાગરભાઈ સરવૈયા, નાયબ ઇજનેર આર.કે. બલાઈ સહિત અધિકારીઓ, ગામના આગેવાનો, ભગતભાઈ, માજી સરપંચ વાઘાભાઈ ભીલ, હિતેશભાઈ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા. આમ હિંડોરણા ગામના મીરાદાતાર વિસ્તારમાં આ લાઇટનો પ્રશ્ન હલ થતા આજે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે.